ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते भूमविद्याचार्याय स्कंदाय ब्रह्मेष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मुदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पत्तिनिमित्ताय सम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तमविजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्ताभिमानाय सर्वविदे नारदाय देवर्षये च नमदिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं मगम्यममलं तं नौमि सिंहाननम्। ભૂમવિદ્યાના આચાર્ય ઉપદેષ્ટા અને શ્રોતા નમસ્કાર. કયો મંત્ર છે? કંડિકા 7:23 બરાબર. એવું પણ યાદ રાખી શકીએ. છાંદોગ્ય ઉપનિષદની બહુ જ મહત્વની કંડિકા છે. યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમસ્તિ. જે ભૂમા છે તે જ સુખ છે, અલ્પમાં સુખ નથી. ભૂમા એવ સુખમ, ભૂમા જ સુખ સ્વરૂપ છે. ભૂમા ને અહીંયા સુખનું સ્વરૂપ કે લક્ષણ કીધેલું છે. એટલે કોને સુખ કહેવાય? એટલે આપણે જાણવું. આને નારદજીને શું હતું? સુખમ ભગવો વિજિજ્ઞાસે. નારદજીની ઈચ્છા હતી સુખને હું જાણવા માગું છું. સુખની વિજિજ્ઞાસા નારદજીને હતી. એટલે સુખને જાણવાની ઈચ્છા છે, સુખના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે. એટલે સુખમ ભગવો વિજિજ્ઞાસેનો જવાબ છે યો વૈ ભૂમા તત્ સુખમ. એટલે ભૂમા એ સુખનું લક્ષણ છે, સ્વરૂપ છે, કેરેક્ટરિસ્ટિક છે વગેરે કહી શકાય.
એટલે જે ભૂમાં હોય એ જ સુખ સ્વરૂપ હોય, ત્યાં જ સુખ હોય, એ જ સુખ હોય. એટલે ભૂમાં કોણ છે? બ્રહ્મ છે. હા, પછી ભૂમાને આપણે સુખનું સ્વરૂપ કે લક્ષણ કીધેલું છે. ભૂમા કેવું છે એવું નથી પૂછતો, ભૂમા કોણ છે એમ. એટલે સુખ સ્વરૂપ કે સુખના લક્ષણને ભૂમા કીધું. એટલે જે ભૂમા હોય એ સુખ હોય, સુખનું સ્વરૂપ હોય, સુખનું લક્ષણ હોય. તો ભૂમા કોણ છે? એ તો બરોબર. વંચાય वंचाई नहीं, वो तो लक्षण है, वो तो सुख का लक्षण है. જે ભૂમા છે એ સુખ સ્વરૂપ છે, જે ભૂમા છે એ જ આ સુખનું સાચું લક્ષણ છે. એટલે ભૂમા એક લક્ષણ છે, કેરેક્ટરિસ્ટિક છે. તો આપણે પૂછીએ કોણ ભૂમા છે? હા હા, બસ હા, એટલા માટે તો ઓલું બતાવ્યું મેં, પ્રત્યેગાનંદ. પ્રત્યેગાત્મા ભૂમા છે એ સમજવાનું છે. આ ભૂમા સુખ સ્વરૂપ છે તો જય શ્રી કૃષ્ણ, આપણને શું ફાયદો થયો? બરોબર. હા, મારું સ્વરૂપ છે. હા હા, બરાબર. એટલે કઈ રીતે ભૂમાને ભણવાનું? ઓલું કોક ભૂમા છે એ રીતે ભણવાનું નથી. ખ્યાલ આવે? આવી રીતે આપણે વિચારણા આગળ કરવાની છે. એટલે ભૂમાને ભણતી વખતે ભૂમાના લક્ષણોને સમજીએ ત્યારે એ લક્ષણોને ક્યાંક બ્રહ્મમાં ઘટાડવાના છે એવું નથી. એ ભૂમાના જે લક્ષણ છે, બધા કેરેક્ટરિસ્ટિક આવશે, એ બધું આપણે આપણામાં જોવાનું છે. એ રીતે આનું ભૂમ વિદ્યાનું અધ્યયન કરવાનું છે. એટલે કોણ ભૂમા છે? તો હું છું. પ્રત્યેગાત્મા ભૂમા છે એવું સમજવા માટે અત્યારે હવે પછીના આ બધા ખંડની વિચારણા છે. એટલે પ્રત્યેગાત્મા ભૂમા છે, ભૂમાને આપણે સમજીએ. યો વૈ ભૂમા તત્સુખમ કેમ ગયું? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમા એવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્યઃ. ભૂમન શબ્દ છે, પુલ્લિંગ છે, નકારાંત પુલ્લિંગ આત્મનની જેમ આત્મા પ્રથમા એકવચન થાય એમ ભૂમા પણ પ્રથમા એકવચન થાય. એટલે ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્યઃ, ભૂમા જ તારા માટે વિજિજ્ઞાસિતવ્ય બનવું જોઈએ. ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે, ભગવાન હું ભૂમાને જાણવા ઈચ્છું છું. તો ભૂમાની વિજિજ્ઞાસા, જિજ્ઞાસા અને તૃષ્ણા બંને પરસ્પર વિરુદ્ધ છે. ગઈ વખતે બધો વિચાર કર્યો. એટલે હા, નાલ્પે સુખમ અસ્તિ એ જે વસ્તુ હતી એને સમજવા માટે અહીંયા ખાસ અલ્પે સુખમ નાસ્તિ, અલ્પમાં સુખ નથી. અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ તૃષ્ણા ચ દુઃખ બીજમ. તો તૃષ્ણા કેમ દુઃખનું બીજ છે? અને અલ્પ વસ્તુ અધિકને અધિક તૃષ્ણા કેમ જન્માવે છે એ આપણે ગઈ વખતે જોયું છું, ખાસો વિચાર કર્યો. તૃષ્ણા હંમેશા અધિકની ઈચ્છા આપણામાં જન્માવે છે. એટલે કે તૃષ્ણાની પૂર્તિ કરીએ ત્યારે ઈચ્છા પૂરી થઈ હોય એવું લાગે, પરંતુ એક ઈચ્છા પૂરી થાય બીજી 10ને જન્માવે છે. કેમ? કારણ કે ઈચ્છુકની નિવૃત્તિ કરતી નથી. તૃષ્ણાને પૂરી કરવાનો જે પ્રયત્ન છે એ તૃષ્ણા જેને થઈ રહી છે, એટલે કે ઈચ્છુક કે માગણ, આ માગણની નિવૃત્તિ કરતી નથી. માગણને પોષે છે, માગણને મોટો કરે છે, બતાવે છે. એટલે વધારે ને વધારે એને તાજો માજો કરે છે માગણને, ઈચ્છુકને. અને એટલે તૃષ્ણાની પૂર્તિનો જે કોઈ પણ પ્રયત્ન હોય એનાથી હકીકતમાં અધિક શું હતું ભાષ્યનું વાક્ય, એ ખાસ આપણે યાદ રાખવા જેવું છે.
અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ તૃષ્ણા ચ દુઃખ બીજમ. અલ્પ વસ્તુઓ હોય, લાડુ વગેરે જે કંઈ પણ નામરૂપ જે કંઈ પણ છે એ અધિકની તૃષ્ણા જન્માવે છે. તો ભલે જ જન્માવતી, એમાં શું? ના ભાઈ, તૃષ્ણા જ દુઃખનું બીજ છે. તૃષ્ણા એવ દુઃખ બીજમ. આ તૃષ્ણા દુઃખનું બીજ છે. મને મારા સ્વભાવ કરતાં વિપરીત બતાવે છે, ચલાવે છે, કરાવે છે. એટલે મને હંમેશા અધૂરો, ઊણો વગેરે બતાવે છે. એટલે મારામાંથી આ માગણ કે ઈચ્છુક જે મારો સ્વભાવ નથી મૂળ, એ જ વસ્તુઓ મને મારામાં બતાવે છે. આ તૃષ્ણા જન્મે પછી આપણે ઈચ્છાપૂર્તિના પ્રયત્ન માટે ધમપછાડા કરીએ એટલે એ અધૂરપ, ઉણપ વગેરે જરૂરિયાત, માગણ આ બધું મને બતાવે છે મારામાં. માટે એ દુઃખ બીજ છે અને અધિકની તૃષ્ણા જન્માવ્યા જ કરે છે. બધું વિચાર કર્યો આપણે. ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે, એટલે સૌથી પહેલાં હતું સુખમ ભગવો વિજિજ્ઞાસે. સુખને જાણવા માગું છું. તો સુખના લક્ષણો, સુખ કોને કહેવાય એ તો ખબર હોવી જોઈએ. તો કીધું યો વೈ ભૂમા તત્ સુખમ. તો જે ભૂમા છે એ સુખ છે. તો ભાઈ ભૂમા એટલે શું? તો ભૂમા એટલે લિમિટલેસનેસ, એટલે કે અનંત, બિનશરતી સુખ. એટલે આપણે સુખની વ્યાખ્યા સમજવી જોઈએ. અનક્વોલિફાઈડ બહુત્વ, નિરતિશય મહાન જે છે, નિરતિશય મહાનતા. એટલે અહીંયા ભૂમાને ભાવ કીધેલો છે. નિરતિશય બહુત્વ, નિરતિશય મહાનતા. એટલે જે નિરતિશય મહાન છે ભૂમા છે, મહાનતા જેની છે ભૂમા છે વગેરે એવું પણ કહેવાય. ભાવાર્થક ઈમનીચ પ્રત્યય, જેને ભાવાર્થક કીધેલો છે. એટલે બહુ ને ભૂ આદેશ થયો, જેને ભૂમન શબ્દ બનેલો છે. તો ભૂમા એવ સુખમ સાવધાન સામાનાધિકરણ શ્રુતિ છે. આટલો વિચાર થયો. એટલે ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે, સુખમ ભગવો વિજિજ્ઞાસે. આપણા જે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, રામ, કૃષ્ણમ ભગવો વિજિજ્ઞાસે, શિવમ ભગવો વિજિજ્ઞાસે. શિવજીને રુદ્રાભિષેક કરતા હોઈએ ત્યારે આવું કહેવાનું, શિવમ ભગવો વિજિજ્ઞાસે. ભગવાન શંકરને હું જાણવા ઈચ્છું છું. તો આ પ્રમાણે ભગવાન આપણા માટે, આપણા ઈષ્ટ દેવતા આપણા માટે દર્શનનો વિષય. ભગવાનના દર્શન કરવા છે તો આપણે શું કહેવાનું? કોણ છે ભગવાન? એટલે ભગવાન દર્શનનો વિષય હોય ત્યાં સુધી આપણાથી જુદા જ રહે. એટલે ભગવાનના દર્શન કરવાની નહીં, ભગવાનને જાણવાની, ભગવાનને ઓળખવાની ઈચ્છા આપણામાં જન્મવી જોઈએ. એટલે સુખ જે છે, પૂર્ણતા છે, એને પ્રાપ્ત કરવાની, અનુભવવાની જરૂરિયાતમાંથી આપણે મુક્ત હોવા જોઈએ. ખાંડને આપણે એવું જ કહીએ, ગળપણને અનુભવવાની જરૂરિયાતથી તું મુક્ત થા, તું ગળપણ સ્વરૂપ છે વગેરે કોઈ ઉપદેશ કામ ત્યારે જ લાગે જ્યારે એનો નિશ્ચય જન્મે કે ગળપણ અનુભવવાની મારે જરૂર નથી. એમ સુખને અનુભવવાની જરૂર નથી. સુખને અનુભવવાની જરૂરિયાત મારામાં અજ્ઞાન વડે કલ્પાયેલી છે. એટલે એને સમર્થન ન આપીએ આપણે. તો પછી સુખ મને પ્રાપ્ત રૂપે ઓળખાય કેવી રીતે? તો સુખને જાણવું પડે. તો સુખનું સ્વરૂપ શું છે? જે સ્વયં પ્રકાશ હોય એ સુખ સ્વરૂપ છે. જેનો અનુભવ થાય એ સુખ ના હોય, પરંતુ સુખનું સ્વરૂપ ભૂમા સ્વયં પ્રકાશ છે. અનુભવવાની જરૂરિયાત વગરનો આ ભૂમા છે એવું કહેવા માગે છે. એટલે ભૂમામાં ક્રિયાકારક ફળભેદ નથી. એટલે અનુભવ કરનારો કોઈક હોય, અનુભવનો વિષય કોઈક હોય, અનુભવવા માટેનું સાધન કંઈક હોય. આ બધી ત્રિપુટી કે દ્વૈત કહેવામાં આવે છે. આ દ્વૈત કે ત્રિપુટી ભેદભાવ જ્યાં નથી એ ભૂમા છે. તો આવી રીતે ભૂમાને સમજાવવામાં આવે છે. કઈ રીતે ભૂમા? એટલે નિરતિશય મહાનતા કે નિરતિશય સુખ, અનંત સુખ, પૂર્ણ સુખ, એને કઈ રીતે સમજવાનું છે? કે જેમાં એ પૂર્ણ સુખ સ્વરૂપમાં, અનંત સુખ સ્વરૂપમાં કોઈ કર્તા કર્મ, કરણ, સંપ્રદાન વગેરે ભેદ નથી, જુદાઈ નથી. આ રીતે સમજવાનું છે. કે જ્યાં દ્વૈત કે ભેદભાવ છે ત્યાં જ
જોવાની, સાંભળવાની, અનુભવવાની જરૂરિયાત હોય અને અનુભવ હોય, જાણવાની ક્રિયા હોય, અનુભવવાની ક્રિયા હોય, આ બધી જ વસ્તુઓ એકબીજાને મર્યાદિત કરનારી છે અને અલ્પ બનાવનારી છે અને માટે એ દુઃખરૂપ છે. એટલે ક્રિયાકારક ફળભેદ વગેરે જે છે દુઃખરૂપ છે. અને જ્યાં ક્રિયાકારક ફળભેદની જુદાઈ નથી, અનુભવનારો, અનુભવનો વિષય વગેરે બધી જુદાઈ નથી, અલ્પતા નથી, જેને કહેવાય ને વ્યાવર્તન. જ્યારે હું આ પેનને જોતો હોઉં તો પેન અને મારામાં આવી રીતે જુદાઈ, એટલે આમ ડિસ્ટન્સ એવું નથી. જુદાઈનો અર્થ શું છે? જે પેન છે એ હું નથી, હું છે એ પેન નથી. એટલે આ પ્રમાણે દ્વૈત કે ભેદભાવની લાગણી હોય ત્યાં સુધી અલ્પતા છે અને અલ્પતા દુઃખનું બીજ છે, એટલે દુઃખ જન્માવનારી છે વગેરે. તો હવે ભૂમાનું લક્ષણ કહેવામાં આવે છે. પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું કે યો વૈ ભૂમા તત્સુખમ, જે ભૂમા છે એ સુખ સ્વરૂપ છે, જે અલ્પ છે એ દુઃખરૂપ છે, દુઃખરૂપ એવી તૃષ્ણા જન્માવે છે માટે. તો અલ્પ અને ભૂમા આ રીતે આપણને સમજાવ્યું. અલ્પમાં સુખ નથી એ સમજવું જોઈએ, ભૂમા જ સુખ સ્વરૂપ છે. એટલે આપણે ભૂમાની વિજિજ્ઞાસાને સમજ્યાતા દસમું બનીને દસમાને ઓળખવાની ઈચ્છા. તો દસમો બનવો એટલે શું? દસમો ખોવાયો નથી, બરાબર? દસમો ખોવાયો નથી, દસમો અપ્રાપ્ત નથી. જો પ્રાપ્ત છે અને એવું બધું હજી આપણને ખબર નથી, સુખ મને પ્રાપ્ત, હું રૂપે જ મને પ્રાપ્ત છે કેવી રીતે, અમુક અનુભવો છે નિષ્કામ કર્મયોગ કે વગેરે, એમને કશું જ બદલાની અપેક્ષા વગર કોઈકને મદદ કરીએ ત્યારે અંદરથી ટાઢક વળતી હોય છે, પ્રસન્ન થતા હોઈએ છીએ. શું કહેવાય, પ્રસાદ ખતમ થવા આવે અને આપણે બીજા કોકને પ્રસાદ આપી દઈએ આપણો, તો પણ ભલે પ્રસાદ આપણને ના મળ્યો પણ એક પ્રકારની આંતરિક પ્રસન્નતા કે ભલે એને આનંદ થયો ને, એમ કરીને આવા અનુભવો બતાવે છે કે આનંદ કે સુખ વગેરે જે છે, એટલે આપણે જ્યારે પ્રદાતા બનીએ છીએ કંઈ પણ બદલાની અપેક્ષા વગર, ત્યારે સુખ આનંદ જન્મતો જ હોય છે. ચલો, આ અનુભવો છે કે સુખ કે આનંદ પ્રગટ થાય છે વગેરે વગેરે રીતે. બીજી કોઈ રીતે આપણને ખબર પડે એવી નથી કે સુખ એટલે મને પ્રાપ્ત છે, આનંદ મને પ્રાપ્ત છે, સલામતી, પ્રસન્નતા, પૂર્ણતા મને પ્રાપ્ત છે, એ અર્થાપત્તિથી આપણે જજ કરી શકીએ છીએ. એટલે બહુ તો આપણે શું, દસમો અપ્રાપ્ત નથી અને ખોવાયો નથી, આને જ દસમો બનવું એવું કહેવાય. શું કીધું છે? દસમાની વિજિજ્ઞાસા, ભૂમાની સુખની વિજિજ્ઞાસાને શું કીધું? દસમો બનીને દસમાને ઓળખવાની ઈચ્છા. એટલે અપ્રાપ્ત નથી અને ખોવાયો નથી. એટલે સુખ વગેરે, પૂર્ણતા વગેરે ખોવાઈ નથી, મારાથી જુદી ક્યાંક હોય કે બહાર નથી. ટૂંકમાં શું છે? તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, જે જ કંઈ છે ભગવાન તમારી પાસે રાખો બધું, એટલે મને નથી જોઈતું. એટલે અપ્રાપ્ત સુખ, અપ્રાપ્ત પૂર્ણતા મને નથી જોઈતી. એટલે દસમો બનવું એટલે આ પ્રમાણે દસમો ખોવાયો નથી અને દસમો ક્યાંય બીજે નથી, મારાથી અન્યત્ર ક્યાંય નથી, એટલો પહેલાં નિશ્ચય થાય. એને જ સર્વકર્મ સંન્યાસ વગેરે કીધેલો છે. અને દસમાને ઓળખવાની ઈચ્છા એટલે આત્મજ્ઞાન વગેરે, દસમાને ઓળખવું. તો દસમાને જાણવાની ઈચ્છા એટલે જેવો છે એવો ને એવો એને ઓળખવાનો છે. તો સુખ જેવું છે એવું ને એવું એને ઓળખવાનું છે. તો સુખ કેવું છે તો એ હવે અહીંયા કે છે, જો આ ભૂમાનું લક્ષણ છે, વંચાય છે આ બાજુથી, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા સહ ભૂમા. જ્યાં અન્યને જોતો નથી, અન્યને સાંભળતો નથી, અન્યને જાણતો નથી, એ ભૂમા છે. અહીંયા સહ છે અને અહીંયા યત્ર છે. અહીં યત્ર કીધું છે તો અહીંયા તત્ર ના આવવું જોઈએ, એ બધું પણ ભાષ્યમાં સમજાવવામાં આવશે. એટલે જ્યાં, યત્ર એટલે જ્યાં કે જ્યારે, જે સમયે, એટલે જ્યારે કે જ્યાં
ન અન્યત પશ્યતિ, અન્યત ન પશ્યતિ, અન્યત ન શૃણોતિ, અન્યત ન વિજાનાતિ. જ્યાં બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, બીજાને જાણતો નથી, તે ભૂમા છે. અથ યત્ર અન્યત પશ્યતિ, અન્યત શૃણોતિ, અન્યત વિજાનાતિ તદલ્પમ, કે જ્યાં બીજાને જોવાપણું, સાંભળવાપણું, જાણવાપણું છે એ અલ્પ છે. યો વૈ ભૂમા તદમૃતમ, પહેલાં કીધું હતું યો વૈ ભૂમા તદ સુખમ, અને હવે કહે છે યો વૈ ભૂમા તદમૃતમ. જે ભૂમા છે, જે નિરતિશય મહાન છે, કે જેમાં આવી રીતે અન્યપણું નથી, જુદાઈ નથી, ભેદભાવ નથી, એ જ અમૃત છે, અવિનાશી છે. અથ યદલ્પમ તન્મર્ત્યમ, હવે એટલે કહે છે જે અલ્પ છે તે મર્ત્ય છે, વિનાશી છે. સહ ભગવ, એટલે અહીંયા હવે આટલું સનત કુમારે કીધું ભૂમા વિશે. પછી નારદજી પૂછે છે સહ ભગવ ભૂમા કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ, એ ભૂમા ભગવાન ક્યાં છે, ક્યાં રહેલો છે? તો સનત કુમાર કહે છે સ્વે મહિમની યદિવા ન મહિમની ઇતિ. 7:24:1. એટલે ભૂમાનું લક્ષણ યત્ર નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનાતિ સ ભૂમા. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, નો ભયતઃ પ્રજ્ઞમ, ન પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનઘનમ, ના પ્રજ્ઞમ વગેરે જેવું જ છે આ બધું. નેતિ નેતિ દ્વારા ભૂમાનું લક્ષણ કહેવામાં આવે છે. જેટલા જેટલા નેતિ નેતિ વગેરે વાક્યો છે ને એને અવાંતર વાક્યો જ કહેવાય છે. મહાવાક્ય નથી કીધું. મહાવાક્ય તો તત્વમસી વગેરે, જેમાં જીવ અને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ થતું હોય એને મહાવાક્ય કહેવાય. કોઈક એક ત્વમ પદાર્થ કે કોઈક એક, એટલે કે કોઈક ઇન ધ સેન્સ કોઈક એક પદનું નિરૂપણ થતું હોય એને અવાંતર વાક્ય વગેરે કહેવાય. એ બધા મહાવાક્યને સમજાવવા માટે સમર્પિત થયા હોય છે. એટલે નાન્યત પશ્યતિ વગેરે બધા અવાંતર વાક્યો. મહાવાક્ય તો જીવેશ્વર ઐક્યનું પ્રતિપાદન કરે એને મહાવાક્ય કહેવાય. જીવેશ્વર ઐક્ય એટલે તત અને ત્વમ પદાર્થના ઐક્યનું, અભેદનું પ્રતિપાદન કરે એને મહાવાક્ય કહેવાય છે. એટલે યત્ર નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનાતિ, અહીંયા ત્વમ પદાર્થ જે છે એને એનું શોધન વગેરે બતાવવામાં આવેલું છે કે સાચે સાચો ત્વમ પદાર્થ કેવો છે. આપણે વાત કરી હતી, છઠ્ઠું જે ચેપ્ટર હતું, છઠ્ઠો અધ્યાય આખો શ્વેતકેતુ અને ઉદ્દાલકનો સંવાદ, એમાં તત્પદાર્થ પ્રધાન વિચારણા હતી. એટલે તત્પદાર્થને એટલો બધો શુદ્ધ બનાવવામાં આવે કે સીધે સીધો હું રૂપે ઓળખાય. આ તત્પદાર્થ શોધન પ્રધાન હતું છઠ્ઠા અધ્યાયમાં. 7મો અધ્યાય છે તો 7મા અધ્યાયમાં ત્વમ પદાર્થ એટલે કે હું જે છે એને એટલો બધો શુદ્ધ બનાવવામાં આવે છે કે સીધે સીધો બ્રહ્મ રૂપે ઓળખાય. એટલે તત અને ત્વમ પદાર્થમાં રહેલી ઉપાધિની જે ભેળસેળ છે, મેલ છે, એને દૂર કરવામાં આવે છે. સાબુ ચોળીને એને ચોખ્ખો બનાવવામાં આવે છે ટૂંકમાં. એટલે તત્પદાર્થ પ્રધાન વિચારણા, ત્વમ પદાર્થ પ્રધાન વિચારણા આવી રીતે છે. તો નાન્યત પશ્યતિ વગેરેથી ઉપાધિનો જે મેલ છે, ઉપાધિ દ્વૈત બુદ્ધિ વગેરે જે મેલ છે એને દૂર કરવામાં આવે છે, જેથી ત્વમ પદાર્થ સીધે સીધો ભૂમા બ્રહ્મ રૂપે ઓળખાય. તો યત્ર નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનાતિ સ ભૂમા. એટલે યત્ર, યત્ર એટલે સપ્તમી વિભક્તિ કહેવાય, જ્યાં અથવા જ્યારે દેશ કે કાળ કે વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે સતી એટલે સત્ય વસ્તુની, એટલે જે વસ્તુમાં જ્યારે અથવા જ્યાં આ વસ્તુ, આ જે છે યત્ર એનો મિનિંગ, જ્યાં દ્રષ્ટા દૃશ્યનો ભેદ નથી, જ્યાં દ્રષ્ટા કે દૃશ્યનો ભેદ નથી, દ્રષ્ટા દૃશ્ય દર્શન, જ્યાં ત્રિપુટીઓ રહેલી નથી, જ્યાં ત્રિપુટીઓ બાધિત થઈ જાય છે, એ ભૂમા છે. વ્યાખ્યા શું હતી? યત્ર નાન્યત નાન્યત વિજાનાતિ સ ભૂમા, સહ ભૂમા, એટલે કે જ્યાં ત્રિપુટીઓ નથી, દ્રષ્ટા દર્શન અને દૃશ્ય. એટલે દ્રષ્ટા એક છે, એનાથી જુદું દૃશ્ય છે, એનાથી જુદું દર્શન એટલે કે ક્રિયા વગેરે છે. તો જ્યાં આ ત્રિપુટીઓ નથી, એટલે કે ત્રિપુટીઓ બાધિત થઈ ગઈ છે, એ ભૂમા છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી જ્યાં નથી, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી એટલે બરાબર,
હું અને મારાથી જુદો એવો ઓબ્જેક્ટ વગેરે દૃશ્ય એ નથી, એને ભૂમા કહેવામાં આવે છે. તો ભૂમા એટલે જ્યાં આવો ભેદભાવ નથી, જુદાઈ નથી, વહેરો આંતરો નથી. એટલે અન્ય અન્યત ન પશ્યતિ. અન્ય એટલે કે કોઈક જુદો દ્રષ્ટા હોય એનાથી જુદા દૃશ્યને જુએ એવો અન્યપણું નથી. એટલે અન્યત ન પશ્યતિ એટલે શું? અન્યપણું નથી. અન્યત આમાં ભાષ્યમાં આગળ આવશે કે અન્યત ન પશ્યતિ, એમાં નને ક્યાં જોડવાનો છે? અન્યત જોડે જોડવાનો છે કે પશ્યતિ સાથે જોડવાનો છે? યત્ર ન અન્યત પશ્યતિ, જ્યાં બીજાને જોતો નથી, કે પછી બીજાને જોવાપણું જ્યાં નથી. એટલે ન ક્યાં જોડવાનો છે? બધી રીતે સમજવાનું છે. એટલે ન અન્યત પશ્યતિ, સિયર સીન સીઈંગ, આ જે ડ્યુઆલિટી છે, ભેદ છે, એ ખરી પડે છે. ત્રિપુટીને દ્વૈત કહેવામાં આવેલું છે. ત્રિપુટી એટલે ત્રણ વસ્તુઓ, ત્રણનું જોડકું જે છે. એટલે ત્રણ વસ્તુને દ્વૈત એટલે બે, અને ત્રિપુટી એટલે ત્રણ. એવું આમ બરાબર? ત્રિપુટી ઇઝ ઇક્વલ ટુ દ્વૈત, એવું બરાબર? જ્યાં જે બે ઇઝ ઇક્વલ ટુ ત્રણ, એવું થોડી હોય. ત્રિપુટીને દ્વૈત કહેવાય? ત્રણને બે કહેવાય કે? હે? ત્રિપુટી એટલે બધું ત્રણનું જોડકું, એને વળી દ્વૈત ક્યાંથી કહેવાય? वहाँ पे सब्जेक्ट ऑब्जेक्ट है और साथ ही क्रिया है. जब सब्जेक्ट ऑब्जेक्ट होगा तो वहाँ पे दो जन होंगे और क्रिया जो है वो अलग होगी, उसको द्वैती कहेंगे ना. એટલે દ્વૈત એટલે બે, આમ એવું એક કરતા વધારે એટલે દ્વૈત. ના, दृष्टा दृश्य दो व्यक्ति कहलाए, दृष्टा और दृश्य दो जन कहलाए, और दर्शन की जो है वो तो प्रक्रिया कहलाई. तो वो तीसरी हुई ना, तो द्वैत कैसे हुआ? त्रिपुटी को द्वैत कैसे बोलते हैं? वो जहाँ पे तीन है उसको दो कैसे बोलते हैं? तो दो है ना, नहीं, तीन ही है. वो तो क्रिया है. अभी कोई मैथ्स का प्रोफेसर है तो वो तो हमको फेल कर देगा. દર્શન તો કોણ થયું ને? હા, નહીં દર્શન તો કોણ થયું? ના, એટલે દર્શન ત્રીજું કહેવાય છે. જે ત્રણ છે એ બે છે, આવું થઈ ગયું. આ તો એવું ના હોય. આ તો એક કરતા વધારે ના હોય. હા, એવું નથી ને, એક કરતા વધારે એને દ્વૈત નથી કીધું. મારા સિવાય दो व्यक्तित्व के बीच में चलने वाली प्रक्रिया दर्शन है, तो वो तो इसलिए वो द्वैत के अंदर नहीं आएगी. हाँ, द्वैत में दो नहीं, द्वैत के अंदर ही आएगी. નહીં, મારા સિવાયનું બીજું કંઈ પણ એટલે દ્વૈત. ના, એવું હું સિવાયનું के બીજું अंदर કંઈ પણ. आएगी, पर तीसरे में नहीं. ऐसा कुछ होना चाहिए. દ્વૈત એટલે શું એ જ સમજાવવું છે આવી રીતે. દ્વૈત એટલે આપણને એક કરતાં વધારે, કે મારા સિવાય બીજું, કે આવું કંઈક એવી દ્વૈત એટલે આવું આ ભેદભાવ, જુદાઈ વગેરે વગેરે આપણા સમજ હોય છે. એટલે જે આમ ત્રિપુટીને દ્વૈત કહેવામાં આવે છે. ત્રિપુટી, દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન વગેરે બધી એ દ્વૈત છે, એ દ્વૈત જ છે. દ્વૈત એટલે ભેદભાવ કે જુદાઈની લાગણી. એટલે ત્રિપુટી એટલે દ્રષ્ટા, દર્શન, દૃશ્ય એ ત્રણને દ્વૈત કીધું છે એવું નથી. દ્રષ્ટા કરતાં દૃશ્ય જુદું છે એને દ્વૈત કીધું છે. દૃશ્ય કરતાં દર્શન ક્રિયા જુદી છે એને દ્વૈત કીધું છે. એટલે દર્શન ક્રિયા કરનારો દ્રષ્ટા પોતાનાથી જુદા એવા દૃશ્યને જુએ છે. એટલે જુદાઈ ઇઝ ઇક્વલ ટુ દ્વૈત છે. એટલે ત્રિપુટીઓમાં દ્વૈત રહેલું છે કારણ કે એક બીજા કરતાં જુદી છે. એક ઉપાધિ વગેરે જે છે, એક જોડકું, એ બીજા કરતાં અન્યોન્ય વ્યાવર્તન વગેરે પણ કહી શકાય. અન્યોન્ય વ્યાવર્તન, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એવું જેને કહેવાય છે, એને દ્વૈત કીધું છે. આ દ્વૈત જ્યાં નથી એને ભૂમા કીધું છે. એટલે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ વગેરે જ્યાં દ્વૈત નથી એ ભૂમા છે. તો ઊંઘી જઈએ ત્યારે દ્વૈત નથી, એટલે ઊંઘીએ ત્યારે ભૂમા. બરાબર? યત્ર સુષુપ્તિ અવસ્થાયામ ન અન્ય, આપણે બીજા કોઈને જોતા નથી, બીજા કોઈને સાંભળતા નથી, બીજા કોઈને જાણતા નથી,
સહ ભૂમા, એટલે ભૂમાની પ્રાપ્તિ રોજ સુષુપ્તિમાં થાય જ છે. બરોબર, આ વ્યાખ્યા છે ભૂમાની, સીધી લાગુ પડે જ છે સુષુપ્તિને. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. સુષુપ્તિ અવસ્થામાં બીજાને જોવાપણું નથી, સાંભળવાપણું કશું નથી. ક્રિયાકારક ફળભેદ જે છે નિવૃત્ત થઈ ગયેલો હોય છે એવું નથી. એટલે આવી રીતે બીજ રૂપે કારણ રૂપ પોટેન્શિયલી એક્ઝિસ્ટ હોય જ છે. ત્રિપુટીઓ એના બીજ સહિત વિદ્યમાન હોય છે સુષુપ્તિ અવસ્થામાં. એટલે ત્રિપુટીઓનો આત્યંતિક બાદ થયેલો હોતો નથી, ત્રિપુટીઓનો કામ ચલાવ બાદ થાય છે. ત્રિપુટી એટલે સત્ય બુદ્ધિ, એટલે હું ખરેખરો અલ્પ દ્રષ્ટા છું, એક અધિકરણમાં રહેલો છું, દૃશ્ય મારાથી જુદા અધિકરણમાં રહેલું છે, અને અમારા બે વચ્ચે દર્શન નામની એક અલ્પ ક્રિયા થાય છે. આ જે અન્યોન્ય અભાવ છે, અન્યોન્ય અભાવ એટલે એકબીજા કરતાં અત્યંત જુદા અધિકરણમાં છે, આવું આપણે સમજતા હોઈએ છીએ. એટલે કે એક અલ્પ છે, બીજું અલ્પ છે, અલ્પનો અલ્પ સાથે વ્યવહાર પણ અલ્પ જ હોય. તો આ પ્રમાણે અલ્પતાની લાગણી વાળો આપણો બધો વ્યવહાર હોય છે. એટલે આપણા બધા વ્યવહારમાં અલ્પતાની લાગણી જળવાઈ રહેલી છે. કેમ? કારણ કે અલ્પતાની લાગણી જળવાય છે. કેમ? કારણ કે વ્યવહાર કરનારો પોતે અલ્પ છે, અલ્પ સાથે વ્યવહાર કરે છે, અને આવી રીતે અલ્પતાની લાગણી ચાલુ જ રહે છે. આપણો વ્યવહાર જે કંઈ પણ છે, જોવાનો, સાંભળવાનો, બધો ઇન્દ્રિયોના સ્તરે થતો બધો વ્યવહાર, મનબુદ્ધિના સ્તરે થતો વ્યવહાર પણ અલ્પ જ છે. નાલ્પે સુખમ અસ્તિ, આપણા એકે વ્યવહારમાં સુખ નથી. તો શું કરવા કરીએ છીએ એમ. હા, એટલે વ્યવહારથી આ પ્રમાણે સંકેલવાની છે બુદ્ધિને. વ્યવહારથી સંકેલવાની છે એટલે વ્યવહારની સત્ય બુદ્ધિ, એટલે દ્રષ્ટા અને દર્શન વચ્ચેની જે જુદાઈ છે એને આપણે કલ્પિત, અજ્ઞાન કલ્પિત સમજવાની છે. હવે પેન મારા કરતાં જુદી જ છે ને, તો હું પેનને જોતો હોઉં, મોબાઈલને જોતો હોઉં, તો એ તો મારા કરતાં જુદું જ છે ને, એમાં ક્યાં કલ્પિત છે. એટલે કોઈક એક વસ્તુએ દ્રષ્ટાનો અને કોઈક એટલે એની એ જ વસ્તુએ દૃશ્યનો વેશ લીધેલો હોવો જોઈએ. જો જુદાઈ કલ્પિત છે એટલે સમજવાનું કે જે જુદા જુદા આ ત્રિપુટીઓ જણાય છે ને, કોઈક એકનો વેશ છે. સમુદ્રમાં અનેક તરંગો હોય તો તરંગો વચ્ચે જુદાઈ, એક તરંગ મોટું હોય, એક તરંગ નાનું હોય, તો નાના તરંગ કરતાં મોટું તરંગને મહત્ત્વનું ગણાય, વિશાળ ગણાય, એવું બધું એક સ્તરે ભલે રહેલું હોય, પરંતુ એ બંને કોઈક એક જળ તત્વના જ વેશ છે. જળ તત્વએ લીધેલી નામરૂપની ઉપાધિ છે. એટલે દ્રષ્ટા એ પણ એક ચૈતન્યનો જ વેશ છે, દૃશ્ય એ પણ એક ચૈતન્યનો જ વેશ છે. આ રીતે એમાં જુદાઈ નથી. જુદાઈ આપણે સાચી રીતે કલ્પેલી છે, સાચી માનીએ છીએ, એટલે જ દ્વૈત વ્યવહાર જે છે આપણને દુઃખ જન્માવે છે, પ્રભાવિત કરે છે, શોક મોહ જન્માવે છે. પરંતુ જ્યારે અભેદ દર્શન હોય, અભેદ દર્શન એટલે શું? આમ બધું એક છે એવું માનવાની જરૂર નથી. દ્રષ્ટા એક ને દૃશ્ય એક ને જોવાનું દર્શન એક, એવું નહીં. એકત્વ દર્શન, એકત્વ દ્રષ્ટિ હોવી, એટલે આ ત્રણેય જે વેશ છે એ રૂપે કોઈક એક ચૈતન્ય જ વ્યવહાર કરી રહ્યું છે. એક પરમાત્મા, એક ઈષ્ટ દેવતા જ વ્યવહાર કરી રહ્યા છે. આવું જ્યારે આપણે સમજીએ ત્યારે એકત્વ દર્શન વગેરે કહેવાય. ચાલો, એ અત્યારે સંદર્ભ નથી, પરંતુ આગળ વધીએ આપણે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. તો ત્રિપુટી એટલે ભૂમાની વ્યાખ્યા અહીંયા આપવામાં આવે છે સ્વરૂપ લક્ષણ. જ્યાં દ્વૈત નથી એવું નહીં સમજવાનું, જ્યાં દ્વૈત બુદ્ધિ નથી, જ્યાં દ્વૈતની લાગણી નથી, જ્યાં જુદાઈનો ભ્રમ નથી, ભ્રાંતિ નથી. જો જ્યાં જુદાઈ નથી એવું નહીં સમજવાનું. જ્યાં સાપ નથી એ દોરી છે, બરોબર? જ્યાં સાપ નથી એ દોરી છે. તો સાપ સિવાયની બધી જગ્યાએ નથી. તો જે છે આ દિવાલ છે ને કેમેરો છે બધું દોરી છે એવું ના કહેવાય. જ્યાં સાપનો ભ્રમ થાય છે, એટલે જ્યાં સાપ નથી પરંતુ આવી રીતે ભ્રમ, જ્યાં દ્વૈત નથી એ ભૂમા છે એવું નથી સમજવાનું. જ્યાં દ્વૈતની ભ્રાંતિ છે
હા શું હતું, યત્ર ન અન્યત પશ્યતિ, દ્વૈતની ભ્રાંતિ જ્યાં નથી એ અધિષ્ઠાન, સત્ય અધિષ્ઠાન એક ભૂમા છે. હા એટલે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, એટલે જ્યાં દ્વૈતની લાગણી નથી, ભેદભાવનો ભ્રમ નથી વગેરે બધું આપણે સમજવાનું, અલ્પતા વગેરે માન્યતા નથી, એટલે જ્યાં આને જ ભાષ્યમાં કીધું છે ક્રિયાકારક ફળ ભેદ નથી. ક્રિયાકારક ફળનો ભેદ જે છે, આ બધા કારકો કે વિભક્તિઓ જે છે, બધી વિભક્તિઓ તો વ્યાકરણમાં એસાઇન થઈ છે, હકીકતમાં કારક બુદ્ધિ કહેવાય, કારક બુદ્ધિ નથી, એ ભૂમાં છે. નેતિ નેતિ વગેરે નાંતઃપ્રજ્ઞમાં બધું જ આ ક્રિયાકારક ફળભેદની જ નિવૃત્તિ કરે છે. નાંતઃપ્રજ્ઞમ વગેરે કેવું પ્રમાતૃત્વનો પ્રમેયત્વનો નિષેધ કરે છે ચૈતન્યમાંથી, એ રીતે નેહ નાનાસ્તિ કિંચન. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, એટલે કેનોપનિષદમાં કીધું યત્ર ન ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ વગેરે વગેરે. એટલે કેવું એક જ વસ્તુ જે છે, જુદા જુદા ઉપનિષદોએ કેવું સુંદર વિચાર ભાથું આપણને આપેલું છે. કેનોપનિષદ કહે છે યત્ર ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ વગેરે. તો આવી રીતે જ્યાં ચક્ષુની પહોંચ નથી, એટલે ચક્ષુ વડે જ્યાં પહોંચી શકાતું નથી, એટલે કે ચક્ષુ કેમ એને પરમાત્માને ઉજાળી ના શકે, ત્યાં જુદી રીતનું હતું, એ એનો અંતરાત્મા છે ચૈતન્ય વગેરે. એટલે ચક્ષુપણું ટકાવી રાખીને પરમાત્માને ના જોઈ શકે, અલ્પતા ટકાવી રાખીને અનંતતા કે પૂર્ણતા જે છે એ સંભવતું નથી, એવો કંઈક અર્થ અહીંયા છે. એટલે અલ્પતાને ટકાવી રાખીને પૂર્ણના દર્શન સંભવ નથી. અલ્પતા અજ્ઞાન કલ્પિત છે એવું જાણીએ એ જ પૂર્ણનું દર્શન છે. એટલે અલ્પતા કોઈક રીતે આપણે બાધિત સમજવાની છે, અજ્ઞાન કલ્પિત સમજવાની છે. જો વૈરાગ્ય જગત અને વગેરે માટે વૈરાગ્ય જન્મે એનું સૌથી પ્રબળ કારણ, અથવા તો જેને કહેવાય ને આમ ઉત્સાહભર્યું કારણ કે જલ્દીથી વૈરાગ્ય જન્મે, એના માટે આ એક જ વસ્તુ છે, અજ્ઞાન કલ્પિત જાણીએ આપણે કોઈ પણ વસ્તુ. મારામાં જણાતી વિશેષતાઓ અને મર્યાદાઓ, જગતમાં જણાતી વિશેષતાઓ અને મર્યાદાઓ અજ્ઞાન કલ્પિત છે, સાચે સાચી નથી. એટલે મારામાં પણ જે કંઈ પણ સિદ્ધિ વગેરે હોય, વિશેષતાઓ હોય કે મારામાં મર્યાદાઓ હોય, એ મારામાં અજ્ઞાન કલ્પિત જણાઈ રહી છે. આ જ વૈરાગ્યનો મૂળભૂત અથવા તો પ્રબળ કારણ હોવું જોઈએ, પ્રેરક બળ. કોઈ પણ વસ્તુને, સાપને માટે વૈરાગ્ય જન્મે ક્યારે, સાપ અજ્ઞાન કલ્પિત જાણી લઈએ, ઓળખી લઈએ તો. એટલે મારામાં જણાતી અધૂરપ અજ્ઞાન કલ્પિત છે, મારામાં જણાતી મહાનતા અજ્ઞાન કલ્પિત જ છે. મહાનતા એટલે ઉપાધિની દ્રષ્ટિએ જે કંઈ પણ મહાનતા હોય મારામાં, જેને લીધે આપણે બીજા કરતાં પોતાને ઉત્કૃષ્ટ માનતા હોઈએ. ભાઈ મને છે ને બધા રૂપો આવડે જ સંસ્કૃતના, કોઈ બી સ્વામીજી પૂછે ને તો તરત મને આવડે વગેરે. કોઈ પણ બીજાની સરખામણીમાં મને મારામાં કોઈ ઔપાધિક મહાનતા દેખાતી હોય ને, એ અજ્ઞાન કલ્પિત છે, સાચી નથી. આ પ્રમાણે વૈરાગ્ય જન્માવવા માટે આ વિચાર ભાથું જે છે એને આપણે બહુ દ્રઢ કરવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. જે અજ્ઞાન કલ્પિત હોય એ મિથ્યા હોય, ખરી પડવાના સ્વભાવવાળું હોય, વિશ્વસનીય ના હોય. એટલે જગત મિથ્યા છે કારણ કે જગત અજ્ઞાન કલ્પિત છે, અજ્ઞાનને લીધે જણાય છે. અવિદ્યાને લીધે પરમાત્માનો જે અંશ, જે ભાગ જણાય છે ને એ જગત છે. અવિદ્યાને લીધે પરમાત્મા જ જગત રૂપે પ્રતીત થઈ રહ્યા છે, ભાસી રહ્યા છે. અવિદ્યાને લીધે જ અસ્થિભાતિ પ્રિય આપણને નામ રૂપાત્મક વિષયો રૂપે અનુભવાય છે, પ્રતીત થાય છે. એટલે જે જણાય છે જગત છે, ને અવિદ્યાને લીધે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો જે અંશ, જે સ્વરૂપ ઢંકાઈ ગયું છે એ જીવ છે. એટલે જે આપણે સત્યને, પરમાત્માને સાચા સ્વરૂપે જાણતા નથી, પરંતુ વિપરીત રૂપે એટલે જુદા રૂપે જાણી રહ્યા છીએ. અસંસારી જે કરતા ભોગતા નથી એવા ચૈતન્યને આપણે કરતા ભોગતા સંસારી માની રહ્યા છીએ. એટલે અજ્ઞાન કલ્પિત વસ્તુ, જીવપણું અજ્ઞાન કલ્પિત છે, જગત સ્વરૂપતઃ અજ્ઞાન કલ્પિત છે. જીવ સ્વરૂપતઃ બ્રહ્મ છે, જીવપણું અજ્ઞાન કલ્પિત છે.
એટલે મારા જીવ ભાવ અજ્ઞાન કલ્પિત છે, જીવ બ્રહ્મ છે પણ જીવપણું અજ્ઞાન કલ્પિત છે, જીવ ભાવ અજ્ઞાન કલ્પિત છે, પણ જગત તો સ્વરૂપતઃ. Recording in progress. કેમ કરું છું આવની જીવ બ્રહ્મ છે, જીવપણું અજ્ઞાન કલ્પિત છે. જીવપણું એટલે જીવપણું કોને કીધું છે? વ્યક્તિત્વ, પોતાનું વ્યક્તિત્વ આખું આખું જે વ્યક્તિત્વ છે મારું, મનુભાઈથી લઈને અંદરની મનોવૃત્તિઓ સહિત. પછી પછી સુખ, અકર્તા ભાવ, ભોક્તા ભાવ, અલ્પતાની લાગણી. હું એક ઉપાધિમાં મર્યાદિત છું, સીમિત છું. કર્તૃત્વ, ભોક્તૃત્વ, દેહાધ્યાસ, દેહાશક્તિ વગેરે બધું જીવપણું કહેવાય. એ અજ્ઞાન કલ્પિત છે. ખોટે ખોટું મારામાં જણાય છે, ખોટે ખોટું મારામાં જણાય છે, મારામાં નથી ને જણાય છે. આને અજ્ઞાન કલ્પિત કહેવાય. અજ્ઞાન કલ્પિત એટલે દોરીમાં ના હોય એવો સાપ આપણને દેખાય છે, પ્રતીત થાય છે. સાપ અનુભવાય છે એવું નથી, અનુભવ તો દોરીનો જ થાય છે. એટલે સાપ પ્રતીત થાય છે, માનવામાં આવે છે. તેમ જીવપણું મને મારામાં જે જણાય છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સંસારિત્વ, એટલે ધર્માધર્મ વગેરે બધું, સારા કર્મો કરીશ તો સારું ફળ મળશે, સારી ગતિ થશે, આ બધી વસ્તુઓ અજ્ઞાન કલ્પિત છે મારામાં. એટલે અન્યપણું, દ્વૈતપણું, ભેદભાવપણું, જુદાઈની લાગણી વગેરે અજ્ઞાન કલ્પિત છે. એટલે જ્યાં જુદાઈની લાગણી નથી, દ્વૈત ભાવ નથી, ભેદભાવ નથી, એ ભૂમા છે એવું સમજાવવામાં આવ્યું. એટલે અહીંયા ન અન્યત પશ્યતિ નિષેધ કરવામાં આવેલો છે નેતિ નેતિ વગેરે દ્વારા. તો નેતિ નેતિ એટલે કે નિષેધ કોનો થાય? જે વસ્તુ હોય એનો નિષેધ ના થાય, અને જે વસ્તુ ના હોય એનો પણ નિષેધ ના થાય. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. જે વસ્તુ હોય, અસ્તિત્વમાં હોય, એનો નિષેધ ના થાય, અને જે નથી, અસ્તિત્વમાં નથી, એનોય નિષેધ ના થાય. છતાં નેતિ નેતિ નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નેહ નાનાસ્તિ કિંચન. આ અત્યારે ભૂમાનું લક્ષણ આપ્યું, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ. આના દ્વારા નિષેધ કરવામાં આવે છે, એટલે કે નથી નથી એવું કહેવામાં આવે છે. તો કોને નથી એવું કહેવામાં આવે છે? જે વાસ્તવમાં નથી છતાં પણ આપણે છે એવું માની લઈએ છીએ. એટલે કે મિથ્યા વસ્તુનો નિષેધ થાય. સાચી વસ્તુનો નિષેધ ના થાય, ખોટી વસ્તુનો પણ નિષેધ ના થાય, અજ્ઞાન કલ્પિત વસ્તુનો જ નિષેધ થાય. અજ્ઞાન કલ્પિત એટલે મિથ્યા. સર્પનો નિષેધ થાય, એટલે સર્પ બુદ્ધિનો નિષેધ થાય. સાપનો કરતાંય સર્પ બુદ્ધિ કે દ્વૈત કે ભ્રમનો નિષેધ થાય. જે વાસ્તવમાં નથી છતાં આપણે છે એવું માની લીધું છે. એટલે આ પ્રમાણે નિષેધ અહીંયા થઈ રહ્યો છે ત્રિપુટીનો નિષેધ થઈ રહ્યો છે. ત્રિપુટીમાં સત્ય બુદ્ધિનો નિષેધ થઈ રહ્યો છે. જાણે કે હું દ્રષ્ટા છું, મારાથી જુદું દૃશ્ય છે, અને એ દર્શનનો વ્યવહાર છે એ આપણે સાચો માનેલો છે. એટલે કે અલ્પતાને સાચી માનીને આપણે આપણો વ્યવહાર કરી રહ્યા છીએ. દ્રષ્ટા, દર્શન, દૃશ્ય વગેરે જે બધું છે, અલ્પતાને ટકાવી રાખીને, અલ્પતાને સાચી માનીને આપણે વ્યવહાર કરીએ છીએ. હકીકતમાં આ અલ્પતા સાચી નથી. વ્યવહારની સાથે વેદાંતને કંઈ એ નથી.
વ્યવહાર અલ્પતાની લાગણીને ટકાવી રાખીને કે સાચી માનીને થાય છે ને એનો નિષેધ કરવામાં આવે છે કે તું ખરેખરો અલ્પ છે ખરો, તું જેને આવી રીતે જેની સાથે વ્યવહાર કરી રહ્યો છે એ અલ્પ છે ખરું, એને પડકારવામાં આવે છે. અલ્પતા માની લીધેલી છે અહીંયા અને જગતમાં, એને પડકારવામાં આવે છે. અને એટલે જ ઈશાવાસ્યનો શાંતિ મંત્ર શું કહે છે? શું કીધું ઈશાવાસ્યના શાંતિ મંત્રમાં? ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિ મંત્ર. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે બરોબર. પૂર્ણસ્ય પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું, પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ રહેશે. એટલે જે કંઈ છે પૂર્ણ છે ટૂંકમાં. એવું લાગે ખરું આપણને? જે કંઈ છે પૂર્ણ છે એટલે પૂર્ણમદઃ પૂર્ણમિદમ, આ જગતે પૂર્ણ છે અને અદહ આ જીવ જે છે અને અદહનો ઈશ્વર પણ અર્થ કરેલો છે, બંને પ્રકારે અર્થ કરેલો છે. એટલે એ પણ પૂર્ણ જ છે. એટલે આપણે અલ્પતાને સાચી માનીને જે વ્યવહાર કરીએ છીએ, એટલે અલ્પતાને આવી રીતે અજ્ઞાન કલ્પિત સમજીને પણ વ્યવહાર થઈ શકે છે. પૂર્ણ બુદ્ધિથી વ્યવહાર થઈ શકે છે, એવું કશું નથી. એટલે મિથ્યાનો નિષેધ થાય છે. કારક બુદ્ધિ મિથ્યા છે, સર્પ બુદ્ધિ મિથ્યા છે, એવી રીતે ક્રિયાકારક ફળભેદ બુદ્ધિ મિથ્યા છે, એનો અહીંયા નિષેધ કરવામાં આવે છે. એટલે ભૂમા યત્ર નાન્યત પશ્યતિ, એટલે જ્યાં દ્રષ્ટા દૃશ્યનું દર્શન કરતો નથી એવું નહીં. એટલે દ્રષ્ટા દૃશ્યનું દર્શન ના કરે એને ભૂમા કહેવાય, એવું શબ્દ અહીંયા સમજવાનો નથી. દ્રષ્ટાને પોતાનાથી વિભક્ત એટલે જુદા વ્યાવૃત્ત એવા દૃશ્યનું દર્શન કરતો નથી. એટલે દ્રષ્ટા દૃશ્ય દર્શન વગેરેની જે અન્યોન્ય વ્યાવર્તનની જે લાગણી છે એ સાચી નથી, અજ્ઞાન કલ્પિત છે. દ્રષ્ટાથી દૃશ્ય જુદું નથી, આવું જ્યારે કહીએ, મોટા તરંગથી નાનું તરંગ જુદું નથી આવું કહીએ, આ સ્ટેટમેન્ટ સાચું કહેવાય? દરિયાનું મોજું હોય તો દરિયાના એક મોટા મોજાથી દરિયાનું બીજું નાનું મોજું જુદું નથી, આવું કહીએ ત્યારે શું સમજીએ છીએ? આપણી દ્રષ્ટિ તત્વ કે જળ તરફ રહેલી છે. તો એવી રીતે દ્રષ્ટા દૃશ્યથી જુદું નથી. એટલે ચાલો અઘરું છે થોડું. દ્રષ્ટા દૃશ્યથી જુદો નથી. તરંગ મોટું તરંગ નાના તરંગથી જુદું નથી, એટલે એ તો તરંગમાં તો બધું સમજાઈ જાય છે આપણને. દ્રષ્ટા દૃશ્યથી દ્રષ્ટા અને દ્રશ્ય વેશ છે, પહેરનાર એક જ ચેતન તત્વ છે. એક ચૈતન્ય એ જ દ્રષ્ટા અને દૃશ્યનો આવી રીતે વેશ ધારણ કરેલો છે. એટલે આમાં પરમાત્માનું બોલો. શ્રોતારૂપી જે વેશ છે એ પણ ચૈતન્ય ધારણ કરેલો છે, અને શ્રવણ કરનાર છે એ પણ ચૈતન્ય છે, એને વેશ ધારણ કરેલો. અહંકારે જુદા જુદા વેશ ધારણ કરે. પરમાત્માએ જ આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને સૃષ્ટિનું સર્જન દરેક નામ રૂપનું સર્જન કર્યું, અને પછી એ પોતે હૃદય ગુહામાં પણ એમણે પ્રવેશ કર્યો. એટલે દ્રષ્ટા શ્રોતા કરતા ભોગતા મનતા પણ એ પરમાત્મા છે. અને જેનો એને સંકલ્પ કરીને દૃશ્ય શ્રોતવ્ય સ્પર્શવ્ય વગેરે જે બધા વિષયો બનાવ્યા, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, આ બધું પણ પરમાત્માના સંકલ્પપૂર્વકનું જ સર્જન છે. એટલે દ્રષ્ટા દૃશ્યથી જુદો નથી એનો મતલબ શું? દ્રષ્ટાપણું સાચું નથી. દ્રષ્ટૃત્વ માને મારામાં જે જણાય છે, જોવાની ક્રિયાનો કર્તા એને કહેવાય દ્રષ્ટૃત્વ કે દ્રષ્ટાપણું સાચું નથી. તો જોવાની ક્રિયાનો કર્તા છું જ ને હું. આ મોબાઈલને જોઉં ત્યારે જોવાની ક્રિયાનો કર્તા કોણ છે? હું જ છું ને.
જો એક થોડીક જુદી વિચારણા છે. નહીં, એક થોડીક જુદી છે. આપણે અત્યારે નાન્યત પશ્યતી એટલે કે નિષેધ જે છે ને એને સમજી રહ્યા છીએ. પછી આપણે સમજ્યા કે નિષેધ કોનો થાય? મિથ્યાનો થાય, અજ્ઞાન કલ્પિત વસ્તુનો નિષેધ થાય. સાચી વસ્તુનો નિષેધ ના થાય, ખોટી વસ્તુનો નિષેધ ના થાય. ન હોવા છતાં ખોટે ખોટી જણાતી હોય એનો નિષેધ થાય. એટલે હવે અત્યારે આપણે કહીએ છીએ કે દ્રષ્ટા દૃશ્ય જે છે હવે કોઈક એક એ થોડીક વિચારણા આઉટ ઓફ ટ્રેક થશે. અત્યારે શું સમજીએ છીએ? દ્રષ્ટા દૃશ્યથી જુદો નથી. આવું જ્યારે સમજીએ ત્યારે શું સમજવાનું છે? દ્રષ્ટાપણું જોવાની ક્રિયાના કરતા હોવાપણું સાચું નથી, મિથ્યા છે, અજ્ઞાન કલ્પિત છે. હું મોબાઈલને જોઉં ત્યારે દ્રષ્ટા તો હું જ કહેવાઉં ને, જોવાની ક્રિયાનો કરતા તો હું જ હોઉં ને. તો એ નથી એવું કહેવા માગે છે. હું મોબાઈલને જોઉં ત્યારે હું ખરેખરો દ્રષ્ટા નથી, ખરેખરું દ્રષ્ટૃત્વ મારામાં નથી. એટલે કે દ્રષ્ટૃત્વ મિથ્યા છે અને દ્રષ્ટાની ક્રિયાનો કરતા મિથ્યા છે. મિથ્યા છે એટલે ખોટે ખોટો છે. હકીકતમાં જોવાની ક્રિયા કયા અધિકરણમાં થઈ રહી છે, અથવા તો જોવાની ક્રિયા આંખના સ્તરે, આંખ છે, સૂર્ય દેવતાનો અનુગ્રહ છે વગેરે. એટલે દર્શન ક્રિયા, જોવાની ક્રિયા તો આવી રીતે પ્રકૃતિ કે ઉપાધિના સ્તરે થઈ રહી છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. તો આંખ સૂર્ય દેવતાના ચૈતન્યના અનુગ્રહથી આ મોબાઈલ વગેરે દૃશ્યને જોઈ રહી છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અને મિથ્યા અભિમાનપૂર્વક એવું માનું છું કે હું જોવાની ક્રિયા કરું છું. હકીકતમાં જોવાની ક્રિયા થઈ રહી છે, કરનાર કોઈ નથી, ક્રિયાનો કરતા કોઈ નથી. જોવાની ક્રિયાનો માલિક કોણ છે? કોઈ નથી. વાત સાચી છે, આપણને લાગે છે કે હું છું, પણ આપણે એવું સમજવાનું છે કે કોઈ નથી. જો જોવાની ક્રિયાનો માલિક કોને કહેવાય? યશ લેનાર કોણ છે? અહંકાર છે. હા. અથવા તો જોવાની ક્રિયા સાથે જે તાદાત્મ્યપન્ન છે. તાદાત્મ્યપન્ન એટલે એનું મિથ્યા અભિમાન સેવનાર. જેમ કે રસ્તા ઉપર 100 રૂપિયાની નોટ પડી હોય, કોઈની નથી, બરોબર, અને કોઈક ઉઠાવે છે. હવે એની તો પોતાની હતી જ નહીં. એણે શું કર્યું? એની સાથે તાદાત્મ્ય કર્યું અને ઉઠાવી લીધી. એટલે જેનો એની સાથે સંબંધ જ નહોતો, છતાં પણ જરૂર હોય કે જે હોય, મિથ્યા અભિમાનપૂર્વક ઉઠાવી છે. એમ આ જોવાની ક્રિયા આંખના, સૂર્યના, પરમાત્માના અનુગ્રહથી થઈ રહી હતી. ઓલા ચોર એવા અહંકારે ઉઠાઈને પોતાની માની લીધી. એટલે દ્રષ્ટૃત્વ કેવો ચોર છે મોટો, દ્રષ્ટા મોટા મોટો ચોર છે. એટલે આપણામાં જે દેખાય છે ને આપણને દ્રષ્ટા, એ ચોર સિવાય કંઈ નથી. ખોટે ખોટું એ તાદાત્મ્ય અભિમાન, મિથ્યા અભિમાન કરી બેઠો છે કે હું જોઈ રહ્યો છું. જો યત્ર નાન્યત પશ્યથી ભૂમાને સમજી રહ્યા છીએ, નાન્યત પશ્યથી નિષેધ કરે છે, નિષેધ મિથ્યા વસ્તુનો થાય, તો આપણામાં કઈ મિથ્યા વસ્તુ જણાય છે? દ્રષ્ટાપણું મિથ્યા છે આપણામાં. એટલે કે આપણે જોવાની ક્રિયાના કરતા નથી, પણ આ તો મિથ્યા અભિમાનને લીધે માની લીધું છે કે હું જોઉં છું, હું સાંભળું છું, હું બોલું છું. આ બધું ચોરે કરેલું છે, ચોરી જેવું જ છે. એટલે આપણે હું જોઈ રહ્યો છું એવું બોલીએ ને ત્યારે ચોરી જ કરી રહ્યા છીએ. હું સાંભળું છું, હું બોલું છું આવું માનીએ ત્યારે ચોરી જ કરી રહ્યા છીએ. કેટલું મોટું પાપ છે. શું હતું? સૌથી મોટો ચોર કોણ છે? એનો શ્લોક હતો ને, ચૌરેણ આત્માપહારેણ અન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારિણા. આત્મતત્વ જેવું છે એવું એને જાણતો નથી, વિપરીત રૂપે જાણીને એણે કયું પાપ નથી કર્યું. એટલે આપણે આત્માને, પરમાત્માને, ચૈતન્યને ન જાણીએ ને તો સૌથી મોટા ચોર છીએ એવું કહેવાય. ચલો, એટલે દ્રષ્ટાથી દૃશ્ય જુદું નથી. એટલે કે દ્રષ્ટાપણું અને દૃશ્યપણું, આ પણું જે છે ને એ કલ્પિત છે, મિથ્યા છે, અજ્ઞાન કલ્પિત છે એવું સમજવાનું છે. જીવપણું મિથ્યા છે. કર્તૃત્વ, ભોક્તૃત્વનો ભ્રમ કે લાગણી મિથ્યા છે. ખ્યાલ આવ્યો? દ્રષ્ટા દૃશ્યને જોતો નથી આવું જાણે કે નથી સમજવાનું.
યત્ર ન અન્યત પશ્યતિ, જ્યાં જે ભૂમા જે છે એમાં બીજાને જોતો નથી. બીજાને જોતો નથી એટલે બીજો એટલે જો ભાષ્ય આપણે જોઈશું એટલે થોડુંક શબ્દોની પણ અર્થ ખબર પડશે. બીજાપણું જ્યાં નથી એમ, બીજાને જોતો નથી, સાંભળતો નથી, એ બધું સમજવા માટે છે. જ્યાં બીજાપણું નથી, વિભક્તપણું નથી, વિભક્તતા જુદાઈ નથી, પૃથકપણું નથી, આવું અહીંયા વિવક્ષા છે. બરોબર. ભાષ્ય ભૂમા એટલે આવી રીતે સુખ સ્વરૂપ. તો સુખનું લક્ષણ શું છે? જ્યાં જુદાઈ નથી. સુખનું લક્ષણ, સુખનું સ્વરૂપ, સુખનું ઠેકાણું, સુખનો સ્ત્રોત કેવો હોય, કોણ હોય? તો કે જ્યાં આવી જુદાઈ નથી, જુદાઈનો ભ્રમ નથી, ભેદભાવની લાગણી નથી, જ્યાં અલ્પતા કે સીમિતતા નથી. નાલ્પે સુખમસ્તી એવું કીધું એટલે જ્યાં આવી રીતે અલ્પતા નથી. અલ્પતા એટલે અન્યોન્ય વ્યાવર્તન જ્યાં નથી. તો હવે સુખનું લક્ષણ હવે શું સમજવું? તો પછી કોને સુખ કહેવાય? આવું તો ચલો સમજ્યા. એટલે અનુકૂલત્વે સતી સ્વરૂપ અને પ્રતિકૂલત્વે સતી અન્ય દુઃખ, એ પ્રમાણે છે વ્યાખ્યા. આપણે સમજીએ સુખ એટલે શું, આપણે સુખની મિકેનિઝમ કે સુખની કેરેક્ટરિસ્ટિક સમજવી છે. તો કોને સુખ કહેવાય? તો કે ત્રણ વસ્તુઓ હોય એને સુખ કહેવાય. કે ત્રણ એટલે કઈ ત્રણ વસ્તુઓ હોય? ત્રણ એટલે ત્રણ એની શરતો પૂર્ણ થાય વગેરે. તો એટલે હું, અનુકૂળતા અને સુખ, આ વસ્તુને સુખ કહેવાય. આ ત્રણ વસ્તુ ભેગી થવી જોઈએ. અનુકૂલત્વે સતી આત્મા સુખરૂપ, એટલે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ. એક તો અનુકૂળતા હોવી જોઈએ, હું હોવો જોઈએ. લાડુ તમને મળે તો મને શું આનંદ થાય? એટલે હું હોવો જોઈએ. સુખનો જ્યારે જ્યારે અનુભવ થાય ત્યારે આ ત્રણ વસ્તુઓ હોય છે. એટલે અનુકૂળતા હોવી જોઈએ, હું હોવો જોઈએ, સુખ હોવું જોઈએ વગેરે. એટલે કોઈ ઉપાધિ ન હોવી જોઈએ મારા સિવાયની, એને સુખ કીધેલું છે. એટલે નિરુપાધિક યહ અન્યત્ર નિરુપાધિક ઈચ્છા વિષયત્વેન પ્રસિદ્ધ. તો આમ સુખ એ નિરુપાધિક ઈચ્છાનો વિષય છે. નિરુપાધિક ઈચ્છા એટલે સમજવાનું છે. નિરુપાધિક ઈચ્છા એટલે સુખ સ્વયં પ્રકાશ છે, એટલે નિરુપાધિક એવું સમજવાનું છે. જો સુખ સ્વયં પ્રકાશ છે એવું સમજીએ તો એ વાક્ય જ લાગે આપણને. સુખને અજ્ઞાન કાળે જ વૃત્તિની જરૂર પડતી હોય છે. જો અજ્ઞાની હોય ત્યારે કેવું થાય છે? સુખને અનુભવવા માટે સુખ વૃત્તિ જે કદાચ પુણ્યો વગેરેના હિસાબે જન્મતી હોય છે. એટલે અજ્ઞાન કાળે આનંદ જાતે સ્ફુરી રહ્યો છે ને એવી ખબર નથી. જ્ઞાનીઓને આનંદ જે છે સ્વયં સ્ફુરિત જ ઓળખાતો હોય છે. અજ્ઞાની માટે શું છે? આનંદ સ્વયં સ્ફુરે છે એવી ઓળખ નથી, માટે એને વૃત્તિરૂપી ઉપાધિની અપેક્ષા રહેલી છે. સુખ વૃત્તિ હોય તો આનંદ કે સુખ સ્ફુરે છે, સુખનું સ્ફુરણ થાય છે. એટલે જો સુખ વૃત્તિ વિના એમ જ સ્ફુરતું હોત, અજ્ઞાનીને માટે વૃત્તિની જરૂર રહે છે. પ્રિય, મોદ, પ્રમોદ વગેરે કોઈ પણ વૃત્તિની જરૂર પડે છે સુખના સ્ફુરણ માટે, અજ્ઞાની માટે. એટલે સુખને એ વૃત્તિની ઉપાધિ વાળું માને છે અજ્ઞાની. વૃત્તિ હશે ને તો મને સુખ અનુભવાશે. એટલે સુખને એ સોપાધિક ઉપાધિ વાળું માને છે. વૃત્તિ વગર સુખનો અનુભવ નહીં થાય મને. અને એટલે જો સુખ વૃત્તિ વગર સ્ફૂરતું હોત ને તો અજ્ઞાન દૂર જ થઈ જાત. પરંતુ સુખ મફતમાં સ્ફૂરતું નથી એવું અજ્ઞાનીને લાગે છે. કંઈક કરવું પડશે, વૃત્તિ જન્માવવી પડશે. એટલે સુખ એમનેમ સ્ફુરે ને તો અજ્ઞાન રહે જ નહીં. એટલે હું સુખ છું ને એવી તરત આપણને ખબર પડી જાત. અત્યારે અજ્ઞાન કાળે વૃત્તિ વગર સુખનું સ્ફુરણ થતું હોત. સુખ સ્વયં પ્રકાશ છે, એમનેમ સ્ફુરી જ રહ્યું છે વૃત્તિની જરૂરિયાત વગર, પરંતુ આપણને એવી ખબર નથી. એટલે સુખના અનુભવ માટે આપણે વૃત્તિની અપેક્ષા રહેતી હોય છે. એટલે એમનેમ સ્ફુરે તો અજ્ઞાન દૂર થઈ જાય અને હું સુખ રૂપ છું, હું જ સુખ છું એવી આપણને ખબર પડી જાત. પરંતુ શું કરવું પડે છે? વૃત્તિ જન્માવવી પડે છે. વૃત્તિ એટલે અનુકૂળતા. પુણ્યના કર્મોના લીધે કંઈક અનુકૂળ વિષય વગેરેની પ્રાપ્તિ થાય તો સુખ વૃત્તિ ઉત્પન્ન થતી હોય છે.
એટલે અનુકૂલત્વે સતી સ્વરૂપ સુખ. એટલે સુખની શું વ્યાખ્યા થઈ? અનુકૂળતા હોવી જોઈએ, હું હોવો જોઈએ, અને સ્વરૂપતઃ, સ્વરૂપ એટલે સુખ મને સ્વરૂપે જ અનુભવાવું જોઈએ એવું આપણે ઈચ્છી રહ્યા છીએ. એટલે કે અનુકૂળતા, સુખ અને હું, આ ત્રણ વસ્તુઓ હોય ત્યારે એ નિરુપાધિક ઈચ્છાનો વિષય બને છે એવું કહેવાય. આ બધી ટર્મિનોલોજી છે, સુખની બધી કેટલી બધી મીમાંસા કરેલી છે. ચાલો એ આપણે અત્યારે વિષય નથી. એટલે દરેક આપણે અજ્ઞાનીને માટે આમ સમજવાનું કે દરેક જીવ પોતાની એટલે સ્વરૂપની હુંની અનુકૂળતા ઈચ્છે છે, સુખ ઈચ્છે છે. એટલે હું, અનુકૂળતા અને સુખ, આ ત્રણ વસ્તુઓ ભેગી થાય ને એને સુખ કીધું છે. માત્ર ઓલું લાડુ બાડુને સુખ નથી કીધું. સુખ કોને કીધું છે? મેં કીધું ને લાડુ તમને મળે તો મને કંઈ સુખ નથી જન્મતું. એટલે હું હોવો જોઈએ, પાછો એ અનુકૂળ હોવું જોઈએ. મને ગોળનો લાડુ ભાવતો હોય ને તો જ સુખ, પછી ખાંડનો બનેલો હોય ને તો હું તો અડુય નહીં. એટલે અનુકૂળતા પણ હોવી જોઈએ. જો સુખ માટે કેટલી મહેનત કરવી પડે છે. હું હોવો જોઈએ, સુખ હોવું જોઈએ અને અનુકૂળતા હોવી જોઈએ. આવું જ્યારે થાય ત્યારે સુખ જે છે એનો અનુભવ થતો હોય છે. એટલે આનાથી સમજવાનું છે શું? લાડુ સુખરૂપ નથી, બહારની કોઈ વસ્તુ સુખરૂપ નથી. સુખ એ શું છે? હું, સ્વરૂપ અને અનુકૂળતા, આ ત્રણ વસ્તુઓ જે છે ને એ કેરેક્ટરિસ્ટિક છે સુખની. એટલે સુખ કોઈ મારાથી જુદી વસ્તુનું નામ નથી. હું, સ્વરૂપ અને અનુકૂળતા, એટલે આને સુખ કીધેલું છે. એતත් સુખમ મમ સદા ભૂયાત, આ સુખ મને હંમેશા માટે, મારા માટે હંમેશા માટે બની રહો. તો એતત સુખમ એટલે આ સુખ જે હમણાં અનુકૂળ થયું છે મને સુખ, અને સદા ભૂયાત, મમ ભૂયાત એટલે મને હોવું જોઈએ, અને સદા હંમેશા માટે. એટલે સુખ એ સૌથી આંતરતમ નેદિષ્ઠ જેને કહેવાય છે. નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય. તો નેદિષ્ઠ એટલે સૌથી નજીકનું, એટલે હું રૂપે જ ઉપલબ્ધ હોય, મારાથી જુદું ક્યાંય ન હોય. તો દુઃખ કોને કીધું છે? પ્રતિકૂલત્વે સતી અન્ય અનાત્મા. દુઃખ કોને કીધું છે? તો આપણને દુઃખ જન્મે ને ત્યારે આ ત્રણ વસ્તુઓ હોય આપણામાં, એવું સમજવાનું. તો પ્રતિકૂળ સંજોગો વગેરે હોય, પ્રતિકૂળતા હોય, અન્ય કોઈક બીજો હોય ને એટલે અન્ય પણ દ્વૈત બુદ્ધિ કે દ્વૈત ભેદભાવ હોય, અન્ય હોય તો જ દુઃખ થાય. અને અનાત્મા એટલે જ્યારે જ્યારે દુઃખ થાય ને ત્યારે કોઈક અનાત્માને આપણે હું રૂપે માનેલો હોવો જોઈએ. જો સુખ ક્યારે હોય છે? એને શું કહેવાય? શરત. સુખ માટે શરત કઈ હોય? અનુકૂલત્વે સતી ઈચ્છા સ્વરૂપ, અને પ્રતિકૂલત્વે સતી અન્ય અનાત્મા. આ ત્રણ કન્ડિશન. હા, એટલે પ્રતિકૂળતા હોય, અન્ય હોય, અનાત્મા હોય, આ ત્રણ વસ્તુઓ હોય તો દુઃખ જાય જન્મે. પ્રતિકૂળતા અનુકૂળતા પ્રતિકૂળતા પણ પ્રાતિભાષિક સત્તા છે, ખ્યાલ છે, અર્થઘટન છે. અન્ય એટલે અન્ય બુદ્ધિ હોય, એટલે કોઈક આપણે પોતાને એક મર્યાદિત વ્યક્તિત્વ માન્યું હોય, બીજી અન્ય મર્યાદિત વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માની હોય, એટલે દ્વૈત બુદ્ધિ હોય, અને પોતાને આપણે અનાત્મા માનેલો હોય, અનાત્મ ઉપાધિ, અનાત્મ વેશ વગેરે માનેલો હોય. જ્યારે જ્યારે દુઃખ જન્મે ત્યારે આ ત્રણ વસ્તુઓ હોય છે. પ્રતિકૂળ બુદ્ધિ, અન્ય બુદ્ધિ, અનાત્મ બુદ્ધિ હોય છે. અને એનીથી વિપરીત એટલે સુખની આપણે શું કહેવાય, આમ આવું સ્વરૂપ સમજીએ કે અનુકૂળ બુદ્ધિ, સ્વરૂપ બુદ્ધિ, આત્મબુદ્ધિ, આ ત્રણ વસ્તુઓ હોય ત્યારે જ સુખ જન્મતું હોય છે. એટલે આ ત્રણને મને મારામાં ટકાવી રાખવાની, બની રહેવાની, હું જીવન જીવું, એ જ નિધિધ્યાસન વગેરે જે છે. એટલે ત્રણ વસ્તુ. અનુકૂળતા એટલે હું મને પોતાને હંમેશા અનુકૂળ હોઉં છું, પ્રિય હોઉં છું. એટલે અનુકૂળતા મારા સિવાય બીજા કોઈનો ધર્મ હોય એવું નથી. એટલે અનુકૂળતા પણ સિદ્ધિ હુંમાં લક્ષિત થાય છે. આત્મા કોઈક બીજું પ્રસન્ન થઈ જાય એવું નહીં, હું પ્રસન્ન થવું જોઈએ એમ કરીને આત્મબુદ્ધિ પણ પ્રત્યેક આત્મામાં જ. અને ત્રીજું શું હતું? સ્વરૂપ. અનુકૂળતા, હું અને સ્વરૂપ. એટલે આ પ્રમાણે એ સ્વરૂપભૂત જ હોવું જોઈએ, અન્યથી ન આવેલું હોવું જોઈએ. ચલો આપણે એકવાર ભાષ્ય જોઈએ હવે.
યત્ર નાન્યત પશ્યતિ નાન્ય, આ બધા જે 23મો ખંડ અને 24મો ખંડનો જે આ મંત્ર છે એ લખવા જોઈએ, યાદ રાખવા જોઈએ, કંઠસ્થ હૃદયસ્થ બધું થવું જોઈએ. એટલે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. દ્રષ્ટાપણું મિથ્યા છે, દૃશ્યપણું મિથ્યા છે, અને દર્શન ક્રિયા એટલે આ બધી જ વસ્તુઓ ઉપાધિના સ્તરે થઈ રહી છે, જોવાનું વગેરે વગેરે. એટલે દ્રષ્ટાપણું મિથ્યા છે. જોવાની ક્રિયાનો જે હું કરતા જ આપણે ચોર વગેરે વિચારણા દ્વારા સમજ્યા, દ્રષ્ટાપણું મિથ્યા છે, સાચું નથી, એનો નિષેધ થાય છે. એટલે ભૂમા આવી રીતે દ્રષ્ટા વગેરે જે છે એ નથી એમ. અભિનેતા ભિખારી નથી, પણ ભિખારી અભિનેતા છે એ પ્રમાણે. અથ યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત, જ્યાં દ્વૈત બુદ્ધિ ચાલુ રહે છે એ અલ્પ છે. યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ સ ભગવન કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ. તો ભાષ્ય જોઈએ. કિમ લક્ષણ અસૌ ભૂમા ઇતિ. તો નારદજી પૂછે છે ભગવાન ભૂમાનું લક્ષણ શું છે? તો કહે છે યત્ર યસ્મિન ભૂમની તત્વે ન અન્યત દ્રષ્ટવ્યમ અન્યેન કરણેન દ્રષ્ટા અન્ય વિભક્ત દૃશ્યાત પશ્યતિ. તો આ બધું અન્વય કરીને સમજવાનું. યત્ર એટલે યસ્મિન અર્થ કર્યો છે. યત્ર એટલે યસ્મિન, જ્યાં ભૂમની તત્વે જે તત્વમાં તત્વનું નિર્ધારણ થઈ રહ્યું હોય એવી વિચાર અવસ્થામાં ભૂમા તત્વનું આપણે સમજ પ્રાપ્ત કરીએ છીએ. એનો ભૂમા કેવો હોય? કિમ લક્ષણ અસૌ ભૂમા. તો ભૂમા વિશે જ્યારે ડેલિબરેશન થઈ રહ્યું છે, એના યાથાત્મ્યની તત્વની વિચારણા થઈ રહી છે, ત્યારે ભૂમની તત્વે યત્ર એટલે ભૂમની તત્વે ન અન્યત દ્રષ્ટવ્યમ. તો ન અન્યત, અન્યત એટલે બીજું જોવા યોગ્ય કે દૃશ્ય. અન્યેન કરણેન, બીજા કોઈ કરણ વડે, એટલે આંખ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ એ, અન્યેન કરણેન આંખ વડે બીજું કોઈ દૃશ્ય, અન્ય વિભક્ત દૃશ્યાત દ્રષ્ટા. એટલે દ્રષ્ટા જે છે દૃશ્યથી વિભક્ત જુદો છે એમ કરીને અંતરપૂર્વક ભેદભાવપૂર્વક જુદાઈપૂર્વક જ્યારે જોવામાં નથી આવતું એ ભૂમા છે. એટલે જે વ્યવહારમાં ભેદ બુદ્ધિ નથી, અથવા તો દ્રષ્ટાદર્શક દૃશ્યની સત્ય બુદ્ધિ નથી. સત્ય બુદ્ધિ એટલે અલ્પતાની લાગણીને ટકાવી રાખીને જે નથી થતું ને એ ભૂમા છે, એવું પણ સમજી શકાય. તથા ન અન્યત શૃણોતિ વગેરે ન અન્યત વિજાનાતિ. નામરૂપયોઃ એવ અંતર્ભાવાદ વિષયેભ્યઃ તદ્ગ્રાહકયોઃ એવ ઇહ દર્શન શ્રવણ ગ્રહણમ અન્યેષાં ચ ઉપલક્ષણાર્થત્વેન. વિષય ભેદસ્ય નામરૂપયોઃ એવ અંતર્ભાવાદ. જેટલા જેટલા વિષય ભેદ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ બધાનો નામ અને રૂપમાં જ સમાવેશ થઈ જાય છે. માટે તેનો ગ્રાહક એટલે દ્રષ્ટા, શ્રોતા, મંતા વગેરે બધા ગ્રાહકયોઃ એવ ઇહ દર્શન શ્રવણયોઃ ગ્રહણમ. તો દર્શન અને શ્રવણમાં જ બધાનું ગ્રહણ કરી નાખવાનું છે, ક્રિયાકારક સંપૂર્ણ વ્યવહારનું. એ ક્રિયાકાર એટલે દર્શન શ્રવણ વગેરે દ્વારા બધા જ વ્યવહારનું ઉપલક્ષણ છે એવું સમજવાનું છે. મનનમ તો અન્યત મનુતે પ્રાયશઃ મનનપૂર્વકાદ વિજ્ઞાનસ્ય. આમાં કંઈ નથી. એવમ લક્ષણ સૌ ભૂમા. ભૂમાનું લક્ષણ આવું છે. કિમત્ર પ્રસિદ્ધ અન્ય દર્શન અભાવ ભૂમની ઉચ્યતે. જો અહીં પૂર્વ પક્ષી કહે છે શું ભૂમામાં, ભૂમની સપ્તમી વિભક્તિ ભૂમામાં પ્રસિદ્ધ અન્ય દર્શન અભાવ કહેવામાં આવે છે? ન અન્યત પશ્યતિ એટલે જે અન્યને જોવાપણું જે પ્રસિદ્ધ છે. હું મોબાઈલને જોતો હોઉં તો મોબાઈલ મારા કરતાં જુદો છે, તો એ પ્રમાણે અન્ય દર્શન જે પ્રસિદ્ધ છે એનો અભાવ ભૂમામાં કહેવામાં આવે છે. અન્યત પશ્યતિ ઇત્યાદિના. અથ કે પછી અન્યત ન પશ્યતિ, કે પછી બીજાને જોતો નથી. નાન્યત પશ્યતિ દ્વારા જોતો નથી એવું કહેવા માંગો છો કે અન્યને જોતો નથી એવું કહેવા માંગો છો? જો પૂર્વ પક્ષી અહીંયા કહે છે યત્ર નાન્યત પશ્યતિ એ ભૂમા છે એવું કહો છો તમે, ત્યારે જોતો નથી
એવું કહેવા માંગો છો કે પછી અન્યને જોતો નથી? જુએ છે પણ અન્યને નથી જોતો, આમ બીજાને જોતો નથી એવું કહેવા માંગો છો? તો અહીંયા ભાષ્યકાર પૂછે છે કિંચ અતઃ. ત્યાં તમે પ્રશ્ન પૂછો એનાથી વળી શું મોટો દાડો વળવાનો છે? ખાલી પ્રશ્નો કરો છો, માંડ સમજાતા અને પાછું ઊંધું ચત્તું કરો છો. ખ્યાલ આવે છે? આ પ્રશ્ન પહેલાં સમજાય છે ને? જોતો નથી કે બીજાને નથી જોતો, બેમાંથી કયું સાચું છે? એટલે જોવાની ક્રિયાનો નિષેધ કરો છો કે અન્યત્વનો નિષેધ કરો છો? બીજાને જોતો નથી, લાલને જોતો નથી પણ પીળાને તો જુએ છે, આમ એવી રીતે. એટલે તમે જોતો જ નથી એના ઉપર ભાર મૂકો છો કે પછી અન્યને જોતો નથી એમ? માંડ સમજાય. આવું બધું શું પૂછે છે એમ? હા, ચાલો. કિંચ અતઃ. ભાઈ આ પ્રશ્ન પૂછવાથી તમારો શું દાડો વળવાનો છે? યદિ અન્ય દર્શનાદિ અભાવ માત્ર ઉચ્યતે. અન્ય દર્શન એટલે જોવાપણું, સાંભળવાપણું, જાણવાપણું વગેરેનો અભાવ માત્ર ઉચ્યતે તદા દ્વૈત સંવ્યવહાર વિલક્ષણો ભૂમા ઇતિ એતદ ઉક્તમ ભવતિ. જો જોતો નથી, સાંભળતો નથી, જાણતો નથી, આવો દ્વૈત સંવ્યવહાર લક્ષણ દ્વૈત સંવ્યવહારનો અભાવ, દર્શનાદિ અભાવ માત્રમ એટલે દર્શન વગેરે ક્રિયાઓ જે છે એનો અભાવ જ. એટલે ભૂમા છે ને કંઈ જોતો નથી, કંઈ સાંભળતો નથી, કંઈ જાણતો નથી, પથરા જેવો છે એમ. એ પથરોય જેમ જોતો ના હોય, સાંભળતો ના હોય એવી રીતે એમ. એટલે દર્શન વગેરેનો અભાવ માત્ર ઉચ્યતે. જો આવું કહેશો તો ભૂમા પથરા જેવો થશે. દ્વૈત સંવ્યવહાર વિલક્ષણો ભૂમા એટલે દ્વૈતના સંવ્યવહારથી વિલક્ષણ ભૂમા છે. એટલે દ્વૈત સંવ્યવહાર વિલક્ષણ તો જડમાં પણ ઘટે જ છે. અથ અન્ય દર્શન વિશેષ પ્રતિષેધેન આત્માનમ પશ્યતિ ઇતિ ઉચ્યતે. જો અહીંયા ભૂમા એટલે શું? જોતો નથી, સાંભળતો નથી, ઊંઘી ગયો છે. હવે ઊંઘી ગયો હોય તોય જોતો નથી, સાંભળતો નથી. એટલે એવું નથી સમજવાનું અન્યત ન પશ્યતિ. બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, બીજાને જાણતો નથી. બીજાને એટલે પોતાનાથી, એટલે તરંગ બીજાને જોતું નથી, બીજાને સાંભળતું નથી. એટલે શું સમજવાનું? બીજાને એમ એ જળને જુએ જ છે, નાના તરંગમાં પણ જળને જુએ જ છે. આત્માનમ પશ્યતિ એવું ભાષ્યકારે કહી દીધું. આત્માનમ પશ્યતિ એટલે જુદાઈપણું જોતો નથી. હા, એટલે આ ખ્યાલ આવે છે ભૂમાની. અહીંયા યાત્ર નાન્યત પશ્યતિથી વિવક્ષા એ છે કે જે જુદાઈને સાચી માનતો નથી, સત્યતા આપતો નથી, મહત્વ આપતો નથી. એટલે મારા અને મોબાઈલમાં જે ભેદ છે, જે અંતર છે, જે જુદાઈ છે એને સાચી માનતો નથી. મોબાઈલ એક સુંદર સાધન છે, એનાથી સરસ આ બધું થઈ શકે છે. પરંતુ મોબાઈલ વચ્ચે નો ભેદ જોતો નથી. એટલે શું? મોબાઈલ તો જુદો જ છે ને મારા કરતાં. એટલે મોબાઈલને મારા કરતાં જુદો નથી એવું જોવાનું છે. એટલે સમજવાનું શું કે તાદાત્મ્ય અભિમાનપૂર્વક આ મારો છે ને બીજા કોઈને ના આપું, મારા સ્વાર્થ માટે વાપરું વગેરે જે બધું છે એમ. એટલે આવું માનીએ ને તો ભેદ કે જુદાઈ કહેવાય એમ. એટલે અન્યને જોતો નથી, અન્યને સાંભળતો નથી વગેરે જ્યારે પણ આપણે માનીએ ત્યારે મારા વિશેનો શું ખ્યાલ? આ મોબાઈલને જોઉં છું ત્યારે મારા વિશેનો શું ખ્યાલ છે? એક અજ્ઞાનકલ્પિત વ્યક્તિત્વ હું છું અને મારા પોતાના સ્વાર્થ વગેરે માટે હું આ વાપરું છું ને બીજા કોઈને વાપરવા નહીં દઉં વગેરે વગેરે જે કંઈ પણ હોય એને ભેદ કીધેલો છે. એટલે જે આવો ભેદ જોતો નથી, મોબાઈલને જુએ ત્યારે જે આવો ભેદ જોતો નથી એ ભૂમા છે એમ. એવી રીતે સમજવાનું જાણે કે. એટલે ટૂંકમાં વ્યવહારમાં ભેદ બુદ્ધિ છે એનો નિષેધ થયેલો છે. ભેદ બુદ્ધિ, જુદાઈપણું, દ્રષ્ટાપણું એટલે હકીકતમાં અધૂરપ, દૃશ્યપણું એટલે પણ અધૂરપ. એટલે મારામાં અધૂરપ કે અલ્પતાની લાગણીને સાચી માનું ને ત્યારે જ હું દ્રષ્ટા બનું છું. હું જોવાની ક્રિયા ક્યારે કરું? જ્યારે દૃશ્યને જોયા વગર હું અધૂરો છું. મારે છે ને આંખ ખોલીને કંઈક જોવું પડશે. એટલે દૃશ્યને જોવાની જરૂરિયાતવાળો દ્રષ્ટા છે. એટલે એ જરૂરિયાત આંતરિક અધૂરપ કે આંતરિક ઉણપની નિશાની છે,
માગણ જ દ્રષ્ટા બને છે, માગણ જ શ્રોતા બને છે. એ કંઈક સાંભળીને પોતાની અધૂરપ દૂર કરવા માગે છે, કંઈક જોઈને પોતાની અધૂરપ દૂર કરવા માગે છે. તો આને દ્રષ્ટાપણું, શ્રોતાપણું વગેરે કહેવાય. એટલે યત્ર નાન્યત પશ્યતિ એટલે પોતાનું દ્રષ્ટાપણું જે સાચું માનતો નથી, પોતાનું એટલે દ્રશ્યને પોતાનાથી વિભક્ત માનતો નથી. વિભક્ત માનતો નથી એટલે એને આવી રીતે સુખ સલામતી વગેરેનું સાધન માનતો નથી. એટલે હા, અથ અન્ય દર્શન વિશેષ પ્રતિષેધેન એટલે ભૂમામાં અન્ય દર્શનરૂપી વિશેષનો દ્વૈત ભેદભાવનો પ્રતિષેધ કરવામાં આવેલો છે. આત્માનમ પશ્યતિ ઇતિ ઉચ્યતે. એટલે ભૂમા કંઈ ન કરે એવો જડ નથી, પરંતુ ભૂમામાં સ્વયં પ્રકાશ છે. આત્માનમ પશ્યતિ એ પોતાને જોઈ રહ્યો છે. આત્માને જોઈ રહ્યો છે એટલે શું? દરેક જગ્યાએ આવી રીતે નોંધ લઈ રહ્યો છે પોતાની. તદા એકસ્મિન એવ ક્રિયાકારક ફલભેદ અભ્યુપગત ભવેત. એટલે આવું તમે કહેશો, પોતે પોતાને જુએ છે, પોતે પોતાને સાંભળે છે, પોતે પોતાને આવી રીતે જાણે છે, તો એકમાં જ કર્તા કર્મ શું પોતાના ખભા ઉપર ચડી જવું એને કહેવાય ને. કર્તા અને કર્મનો વિરોધ આવશે. પોતાને જુએ છે, પોતાને સાંભળે છે એટલે જોનારોય પોતે, સાંભળનારોય જોવાનો વિષય પણ પોતે. તો એ તો કર્તા અને કર્મનો વિરોધ આવશે. એક ના હોય કોઈ દિવસ કરતા. પોતે પોતાને ના જોઈ શકાય, આંખ પોતાને ના જોઈ શકે, એવો દોષ આવશે. યદિ એવમ હા આત્મસજગતા ના કહેવાય. ના આત્મસજગ છે. ના અહીંયા ભૂમાને સ્વયં પ્રકાશ છે ને એવું સમજા. આ જે ચર્ચા અત્યારે થઈ રહી છે અત્યારે છેલ્લી લીટીમાં, હા, એટલે સ્વયં પ્રકાશ વસ્તુને ઓળખવી હોય. સ્વયં પ્રકાશ, ભૂમા સ્વયં પ્રકાશ છે ચૈતન્ય, એટલે હું મને જાણતો હોઉં, હું મારાથી સભાન છું વગેરે આપણે કહીએ છીએ. આત્મસભાનતા. આત્મસભાનતા એ હવે કોને કહેવાય? હું મારા ચાલો જાગું છું વગેરે, આમ બધું બરોબર છે, એને આત્મસભાનતા અહીંયા નથી કીધી. સ્વયં પ્રકાશ એટલે જો ભાષ્યનો શબ્દ જે છે ને, એકસ્મિન એવ ક્રિયાકારક ફલ ભેદ અભ્યુપગત ભવેત. આત્મ એકત્વે ક્રિયાકારક ફલ નિર્વિશેષત્વ. અન્યપણું જે સભાનતા છે ને, હંમેશા આપણને ભેદની જ હોય છે. મારાથી જુદી વસ્તુની જ સભાનતા હોય. પરંતુ હુંની સભાનતા આપણે કહીએ છીએ ત્યારે એ કેવા પ્રકારની છે? આ મોબાઈલની સભાનતા એક પ્રકારની છે, અને હુંની સભાનતા મને કેવા પ્રકારની છે? તો મોબાઈલથી સભાન હોવા માટે મારે ઇન્દ્રિયોની જરૂર પડે, સૂર્યપ્રકાશ વગેરે કંઈ પણ હોય, એટલે અન્ય અધીન છે મોબાઈલની સભાનતા. પણ હુંની સભાનતા માટે મને ઇન્દ્રિયોની, મન, બુદ્ધિ કોઈની જરૂર નથી. આત્મસભાનતા કે હુંની સભાનતા કેવી છે? સાક્ષાત અપરોક્ષ છે. એટલે મને કોઈ વૃત્તિની જરૂર નથી અને મારા સિવાય બીજા કોઈની જરૂર નથી. એટલે આત્મસભાનતા કે ભૂમાની સભાનતા સ્વયં પ્રકાશ છે એટલે સ્વતઃ પ્રમાણ છે. સ્વયં પ્રકાશ એટલે સ્વતઃ પ્રમાણ. એને બીજા કોઈ પ્રમાણની જરૂર નથી, એટલે સાક્ષાત કીધું છે. એટલે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી આત્મસભાનતા કે હુંની સભાનતાને, ભૂમાની સભાનતાને. એ સ્વયં પ્રકાશ છે, એના પૂર્વક જ બધું જ સભાનતા આપણને છે. એટલે એ હવે અહીંયા સમજાવે છે આ સ્વતઃ પ્રમાણ વસ્તુ. ભૂમા સ્વયં પ્રકાશ છે, એટલે કે જ્યાં આવી અન્ય બુદ્ધિ ના હોય, દ્વૈત બુદ્ધિ ના હોય એવું સુખ, એવું જે સુખ છે ને એ સ્વયં પ્રકાશ છે. એને વૃત્તિની અપેક્ષા નથી, એવું હવે સમજાવે છે. આપણે ઘણો સમય થયો જ, આવતી વખતે જોઈશું. સુખ સ્વયં પ્રકાશ છે, સ્વતઃ પ્રમાણ છે, એને પ્રિય મોદ પ્રમોદ વગેરે વૃત્તિની જરૂર નથી, એવું અહીંયા સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.